નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર મહાનગરપાલિકા અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે 77મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અકવાડા ખાતે આવેલા સહજાનંદ ગુરુકુળમાં મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું કે વન મહોત્સવ આપણને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું સ્મરણ કરાવે છે અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. ભાવનગર શહેરમાં હરિયાળી વધારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અર્બન ફોરેસ્ટમાં 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. મેયરે નાગરિકોને જન્મદિવસ નિમિત્તે કે અન્ય શુભ પ્રસંગે વૃક્ષારોપણ કરી તેની નિયમિત માવજત કરવાનો અનુરોધ કર્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીનાએ પણ પર્યાવરણ સંરક્ષણ અને શહેરના હરિયાળા વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે 11 જેટલા પર્યાવરણ પ્રેમીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 5000થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દ્વારા ભાવનગરને વધુ હરિયાળું અને સુંદર બનાવવા નાગરિકોને વૃક્ષારોપણ તથા વૃક્ષોની જાળવણી માટે પ્રેરણા આપવામાં આવી હતી.